હેલો, સૌને સ્વાગત છે અલાઇન બુક્સમાં. આ વિડિયોમાં આપણે ફાઇનાન્સ મોડ્યુલને શોધીશું. અલાઇન બુક્સ એક વ્યાપક ફાઇનાન્સ મોડ્યુલ આપે છે, જે તમને તમારા તમામ નાણાકીય વ્યવહારો સરળતાથી સંભાળવા અને નોંધવા દે છે. આ મોડ્યુલની વિશેષતાઓ અને કાર્યક્ષમતાઓમાં ઊંડાણપૂર્વક જવા પહેલા, ચાલો ઝડપી રીતે કેટલાક મહત્વ સમીક્ષા કરીએ. સેટઅપ શરૂ કરવા માટે કંપની સેટઅપ વિભાગમાં જાઓ, ત્યાંથી ફિનાન્સ સેટઅપ પર જાઓ. ફિનાન્સમાં તમને વિવિધ વિકલ્પો ઉપલબ્ધ મળશે. અમે તમારી નાણાકીય વ્યવસ્થાપનને સરળ બનાવવા માટે 5 મુખ્ય ગુણધર્મો અને ડિફોલ્ટ લેડજર્સનો સમૂહ પણ આપ્યો છે. ચાલો પ્રથમ વિકલ્પ ખર્ચ બજેટ નિયંત્રણથી શરૂઆત કરીએ. આ સુવિધા તમને તમારા ખર્ચના બજેટને અસરકારક રીતે સંભાળવા અને નિયંત્રિત કરવા દે છે. આ માટે અમે 3 રૂપરેખાંકન વિકલ્પો આપ્યા છે: બ્રાન્ચ મહિનો ગ્રુપ, પ્રોજેક્ટ લેવલ પર પ્રોજેક્ટ એટ્રીબ્યુટ ગ્રુપ, સાઇટ લેવલ પર પ્રોજેક્ટ એટ્રીબ્યુટ. આ વિકલ્પો તમને તમારી સંસ્થાની વિશિષ્ટ જરૂરિયાતો અનુસાર બજેટ નિયંત્રણો સેટ કરવા સક્ષમ બનાવે છે. જો તમે પ્રોજેક્ટ મેનેજમેન્ટ પ્રવૃત્તિઓમાં જોડાયેલા હોવ તો તમે તમારા પ્રોજેક્ટ્સ માટેનું બજેટ પણ સંભાળી શકો છો. આ મોડ્યુલ તમારા કોઈપણ પ્રોજેક્ટ માટેના બજેટને મોનિટર અને નિયંત્રિત કરવા માટે એક વ્યાપક સાધન તરીકે સેવા આપી શકે છે. પછી, અમારી પાસે બજેટ એક્સીડ એક્શન સેટિંગ છે. જ્યારે તમે કોઈ ખર્ચ માટે બજેટ રૂપરેખાંકિત કરો છો, ત્યારે તે બજેટ વટાવી જાય ત્યારે 3 વિકલ્પો ઉપલબ્ધ છે: લાગુ પડતું નથી, એલર્ટ, રોકો. જો વાસ્તવિક ખર્ચ નિર્ધારિત બજેટ કરતાં વધુ થાય છે, તો સિસ્ટમ તો એલર્ટ ટ્રિગર કરી શકે છે અથવા ટ્રાન્ઝેક્શનને સંપૂર્ણપણે અટકાવી શકે છે, જેથી તમે એન્ટ્રી પોસ્ટ કરી ન શકો. આગળ વધીએ તો, અમારી પાસે લાગુ પડે છે એવો વિકલ્પ છે. જો તમને કોઈ વિક્રેત માટે સ્ત્રોતેજ ટેક્સ કપવો જરૂરી હોય, તો તમે આ સેટિંગ સરળતાથી સક્રિય કરી શકો છો. પછી ડોક્યુમેન્ટ વર્ગીકરણ. આ સુવિધા તમને તમારા વાઉચર્સ અને નાણાકીય વ્યવહારોને વર્ગીકૃત કરવાની મંજૂરી આપે છે. જ્યારે પણ તમે ફાઇનાન્સ મોડ્યુલમાં ટ્રાન્ઝેક્શન પોસ્ટ કરો છો, ત્યારે આ વિકલ્પ સક્રિય કરવાથી એન્ટ્રીઓને અલગ પાડવામાં અને વધુ સારી રીતે રિપોર્ટિંગ ટ્રેકિંગ માટે ગોઠવવામાં મદદ મળે છે. પછી, અમારી પાસે નેગેટિવ કેશ મંજૂરી આપવાનો સેટિંગ. તમે નક્કી કરી શકો છો કે નેગેટિવ કેશ બેલેન્સ મંજૂર કરવું કે રોકવું. જો તમે નેગેટિવ કેશ ટ્રાન્ઝેક્શન અટકાવવા માંગતા હો, તો આ વિકલ્પ સરળતાથી સક્રિય કરો. બીજી એક મહત્વપૂર્ણ સુવિધા છે શાખાના નામે ટ્રાન્ઝેક્શન. અલાઇન બુક્સ તમને અનેક સ્થળોનું સંચાલન કરવાની લવચિકતા આપે છે. જો તમે બીજી કોઈ શાખાના નામે ચૂકવણી કરી રહ્યા હો અથવા ચૂકવણી મેળવી રહ્યા હો, તો તમે આ વિકલ્પ સક્રિય કરી શકો છો અને તે મુજબ ટ્રાન્ઝેક્શન્સ સરળતાથી નોંધાવી શકો છો. છેલ્લે, કેશ બેંક રસીદ અને ચૂકવણી વાઉચર વિકલ્પો છે. મૂળભૂત રીતે, ફાઇનાન્સ મોડ્યુલ કેશ અને બેંક ટ્રાન્ઝેક્શન્સ માટે સામાન્ય વાઉચર આપે છે. પરંતુ, જો તમે અલગ-અલગ વાઉચર્સ જાળવવા ઈચ્છો, જેમ કે એક કેશ રસીદ માટે અને બીજું બેંક રસીદ માટે, તો તમે આ વિકલ્પ સક્રિય કરી શકો છો અને તેમને અલગથી સંચાલિત કરી શકો છો. આગળ, ચાલો બેંક સમાધાન વિકલ્પો વિશે વાત કરીએ. અમે બેંક સમાધાન માટે 2 મોડ્સ ઓફર કરીએ છીએ: મેન્યુઅલ બેંક રિકન્સિલિએશન અને બેંક સ્ટેટમેન્ટ દ્વારા રિકન્સિલિએશન. મેન્યુઅલ રિકન્સિલિએશનનો અર્થ એ છે કે તમારી ટ્રાન્ઝેક્શન્સ બુક્સમાં પોસ્ટ કર્યા પછી, તમે મેન્યુઅલ વિકલ્પ સક્રિય કરીને તેને જાતે જ સમાધાન કરી શકો છો. વૈકલ્પિક રીતે, જો તમે બેંક સ્ટેટમેન્ટ દ્વારા રિકન્સિલિએશન કરવું પસંદ કરો છો, તો તમે ટ્રાન્ઝેક્શન્સ સીધા અલાઇન બુક્સમાં આયાત કરી શકો છો અને સરળતાથી બલ્ક રિકન્સિલિએશન કરી શકો છો. હવે, પાર્ટી અને શાખા સ્તરે બિલવાઇઝ બાકી રકમનું સંચાલન કરવાની વાત કરીએ. જો તમે અનેક શાખાઓમાં ખાતાઓનું સંચાલન કરો છો, તો તમારી પાસે દરેક બિલ પ્રમાણે બાકી રકમ ટ્રેક કરવાની લવચિકતા છે. તમે પસંદ કરી શકો છો કે વિવિધ શાખાઓમાં ગ્રાહકો અને વિક્રેતાઓ માટે બાકી રકમ કેવી રીતે જોવી છે.
આગળ ફાઇનાન્સ સ્ટેટમેન્ટ્સમાં રૂમ લેવલ વિકલ્પ છે. આ વિકલ્પ તમને વધુ સારી નાણાકીય વિશ્લેષણ માટે ટ્રાન્ઝેક્શન્સનું વિગતવાર વિભાજન જોવા દે છે. અમે 4 સ્તરે વિભાજન પ્રદાન કરીએ છીએ: સંપૂર્ણ લેડજ, શાખા વિભાજન, મહિનો વિભાજન અને એટ્રીબ્યુટ લેવલ વિભાજન. અમે 5 એટ્રીબ્યુટ ફિલ્ડ્સ પ્રદાન કરીએ છીએ જેને તમે તમારી જરૂર મુજબ કન્ફિગર કરી શકો છો. જો તમે એટ્રીબ્યુટ્સને ખર્ચ કેન્દ્રો તરીકે માનવા માંગો છો અને ટ્રાન્ઝેક્શન્સને તે પ્રમાણે વિભાજિત કરવા માંગો છો, તો તમે આ વિકલ્પ સરળતાથી સક્રિય કરી શકો છો. સ્પષ્ટ બનાવવા હું તમને એક ઉદાહરણ આપું છું. ધારો કે તમે કર્મચારી નામનું એટ્રીબ્યુટ ફિલ્ડ સક્રિય કર્યું છે. હવે જ્યારે પણ તમે નાણાકીય એન્ટ્રી કરો છો, ત્યારે સિસ્ટમ તમને કર્મચારીની વિગતો ભરવા માટે પૂછશે. જરૂરી માહિતી દાખલ કર્યા પછી જ તમે એન્ટ્રી સેવ કરી શકશો. પરંતુ જો તમે આ ફિલ્ડને ફરજિયાત રાખવા માંગતા ન હો, તો તમે અલાઉ બ્લેન્ક વિકલ્પ સક્રિય કરી શકો છો. આથી જો કર્મચારીની વિગતો ન પણ ભરી હોય તો પણ તમે એન્ટ્રી સેવ કરી શકો છો. ટાઈપ ફિલ્ડમાં અમે તમારી સંસ્થાની જરૂરિયાત મુજબ પસંદગી માટે અનેક વિકલ્પો આપ્યા છે. અમે કેટલીક લેડજર્સ પહેલેથી જ નિર્ધારિત કરી છે, જેમાં લેડજર્સ અને પેરોલ સંબંધિત લેડજર્સનો સમાવેશ થાય છે, જેથી તમારી પ્રક્રિયા સરળ બને. જો તમે એલાઇન બુક્સમાં પેરોલ મેનેજ કરી રહ્યા હો, તો તમે જોશો કે અમે પેરોલ માટે ખાસ લેડજર્સ પહેલેથી જ વર્ગીકૃત કરી અને ડિફોલ્ટ સેટ કરી છે. આગળ ચાલો હવે ડિપ્રિસિએશન રેટ વિકલ્પ વિશે વાત કરીએ. જો તમે ડિપ્રિસિએશન રિપોર્ટ્સ મેનેજ અથવા જોવા માંગતા હો, તો તમે અહીં સરળતાથી તમારી લેડજર્સને મેપ કરી શકો છો. અમે ડિપ્રિસિએશન માટે 2 પદ્ધતિઓ પ્રદાન કરીએ છીએ: પદ્ધતિ એટલે કે સ્ટ્રેટ લાઇન પદ્ધતિ અને પદ્ધતિ એટલે કે લખાણ ઘટાડેલી કિંમત પદ્ધતિ. ફક્ત યોગ્ય લેડજર અને પદ્ધતિ પસંદ કરો અને જ્યારે તમે એન્ટ્રી પાસ કરો ત્યારે ડિપ્રિસિએશન રિપોર્ટ આપમેળે જનરેટ થઈ જશે. બધી સેટિંગ્સ કન્ફિગર થયા પછી તમારું સેટઅપ સેવ કરવાનું ભૂલશો નહીં. હવે ચાલો ફાઇનાન્સ મોડ્યુલમાં જ જઈએ. સૌથી પહેલા જે ફીચર આપણે જોઈશું તે છે ચાર્ટ ઓફ અકાઉન્ટ્સ. ચાર્ટ ઓફ અકાઉન્ટ્સમાં બધા લેડજર્સ દર્શાવવામાં આવ્યા છે, જે પહેલેથી જ બનાવવામાં આવ્યા છે અને એલાઇન બુક્સ દ્વારા આપવામાં આવ્યા છે. તમને અહીં એક વ્યાપક ડેશબોર્ડ મળશે, જેમાં લેડજરનું નામ, લેડજર કોડ, અંડરગ્રુપ, પેરેન્ટ લેડજર અને અકાઉન્ટનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે. અહીં લેડજર શોધવાની સુવિધા છે. જો તમે કોઈ લેડજરનું વિગતવાર જોવા માંગતા હો, તો તેને શોધો અને તેના પર ક્લિક કરો. તેની વિગતો ખુલશે. મૂળભૂત રીતે એલાઇન બુક્સ તમારા અકાઉન્ટ્સના બુક્સ જાળવવા માટે જરૂરી તમામ મહત્વપૂર્ણ લેડજર્સ પ્રદાન કરે છે. પરંતુ જો તમે વધારાના લેડજર્સ બનાવવા માંગતા હો, તો એ પણ સરળ છે. ફક્ત ક્રિએટ ન્યૂ લેડજર પર ક્લિક કરો, લેડજરનું નામ દાખલ કરો અને સિસ્ટમ આપમેળે લેડજર કોડ જનરેટ કરશે. જો તમે લેડજર્સને સબલેડજર આધારિત રીતે મેનેજ કરવા માંગતા હો, તો ફક્ત સબલેડજર વિકલ્પને સક્રિય કરો. છેલ્લે, જ્યારે તમે નવું લેડજર બનાવો છો, ત્યારે તેને પેરેન્ટ ગ્રુપ હેઠળ રાખવું જરૂરી છે, જે માટે અંડરગ્રુપ વિકલ્પનો ઉપયોગ કરો. ફક્ત યાદીમાંથી યોગ્ય ગ્રુપ પસંદ કરો અને તમારું લેડજર બનાવવું પૂર્ણ કરો. લેડજર્સ માટેના ટાઈપ વિકલ્પમાં અમે 3 કેટેગરીઝ આપીએ છીએ: જનરલ, કેશ અને બેંક. જો લેડજર કેશ અથવા બેંક સંબંધિત ન હોય, તો જનરલ પસંદ કરો. જો લેડજર કેશ ટ્રાન્ઝેક્શન સંબંધિત હોય, તો કેશ પસંદ કરો અને જો એ બેંક લેડજર હોય, તો બેંક પસંદ કરો. અમે વધારાની વિગતો પણ દાખલ કરી શકો છો, જેમ કે એકાઉન્ટ નંબર, કોડ અને વર્ગીકરણ માહિતી. જો લેડજર લોન એકાઉન્ટ સંબંધિત હોય, તો ફક્ત લોન એકાઉન્ટ વિકલ્પને સક્રિય કરો જેથી લોન મેનેજમેન્ટ માટે ખાસ ડિઝાઇન કરેલી વધારાની સુવિધાઓ મળી શકે. આ ઉપરાંત તમારી પાસે લાગુ પડે છે એવો વિકલ્પ પણ છે. ઉદાહરણ તરીકે, જો તમારી પાસે કોઈ કોન્ટ્રાક્ટર છે અને તમે તેમને ચૂકવણી કરો છો, તો તમને કપાવવાની જરૂર પડી શકે છે.
લેડજર બનાવતી વખતે ફક્ત લાગુ પડે છે એ સેટિંગ ચાલુ કરો અને સંબંધિત વિગતો જેમ કે કોન્ટ્રાક્ટરનું સરનામું અને પેન નંબર ભરો. અગાઉ ઉલ્લેખ કર્યો હતો તેમ જો તમે એમ્પ્લોયી જેવા કોઈ એટ્રીબ્યુટને સક્રિય કર્યો હોય તો આ લેડજર સાથે જોડાયેલી ટ્રાન્ઝેક્શન પસાર કરતી વખતે એન્ટ્રી સેવ કરતા પહેલા સિસ્ટમ તમને એમ્પ્લોયી વિગતો પસંદ કરવા પ્રોમ્પ્ટ કરશે. એકવાર સેટઅપ પૂર્ણ થઈ જાય પછી લેડજર સેવ કરવાનું ભૂલશો નહીં. હવે ફાઇનાન્સ મોડ્યુલમાં આગળ વધીએ તો આપણે લેડજર બનાવવાની ચર્ચા કરી છે. અલાઇન બુક્સમાં ઘણા પહેલેથી બનાવેલા લેડજર્સ આવે છે. તમે જરૂરિયાત મુજબ વધુ લેડજર્સ ઉમેરી શકો છો. આગળ આ લેડજર્સ ઓપનિંગ બેલેન્સ કેવી રીતે દાખલ કરવું. ઓપનિંગ બેલેન્સ દાખલ કરવા ઓપનિંગ ફાઇનાન્શિયલ્સ પર ક્લિક કરો. જો તમે મલ્ટી લોકેશન મેનેજમેન્ટ સક્રિય કરી હોય તો તમારી બ્રાન્ચ પસંદ કરવી પડશે. બ્રાન્ચ પસંદ કર્યા પછી ઓકે પર ક્લિક કરો. આ કરવાથી તમને તમારા બધા લેડજર્સની યાદી દેખાશે. જો તમને લાગે કે જરૂરી લેડજર યાદીમાં નથી તો તમે અહીંથી તે બનાવી શકો છો અને તે તરત જ ઓપનિંગ ફાઇનાન્શિયલ્સની યાદીમાં દેખાશે. અમે તમને ચોક્કસ લેડજર્સ ઝડપથી શોધવામાં મદદ કરવા માટે સર્ચ વિકલ્પ પણ આપ્યો છે. ઓપનિંગ ફાઇનાન્શિયલ્સ ડેશબોર્ડ પરથી તમે તમારા બધા ફાઇનાન્શિયલ લેડજર્સ માટે ઓપનિંગ બેલેન્સ સરળતાથી દાખલ કરી શકો છો. સન્ડ્રી ક્રેડિટર્સ અને સન્ડ્રી ડેબિટર્સ માટે ખાસ એન્ટ્રી પોઇન્ટ્સ આપવામાં આવ્યા છે. ક્રેડિટર્સ માટે ઓપનિંગ બેલેન્સ દાખલ કરવા માટે સન્ડ્રી ક્રેડિટર્સ માટેના સંબંધિત લિંક પર ક્લિક કરો. ડેબિટર્સ માટે ઓપનિંગ બેલેન્સ દાખલ કરવા માટે સન્ડ્રી ડેબિટર્સ માટેના સંબંધિત લિંક પર ક્લિક કરો. જ્યારે તમે એન્ટ્રીઓ સેવ કરો છો ત્યારે તમે દાખલ કરેલા ઓપનિંગ બેલેન્સ આપોઆપ સંબંધિત લેડજર્સમાં દર્શાવાશે. હવે ફાઇનાન્સ મોડ્યુલમાં આગળ વધીએ તો પ્રથમ વિકલ્પ છે રિસીવ પેમેન્ટ વાઉચર. આ એક સામાન્ય વાઉચર જેને તમે તમારા ખર્ચ અને આવક એન્ટ્રીઓ સરળતાથી બુક કરવા ઉપયોગ કરી શકો છો. ચાલો મુખ્ય ફિલ્ડ્સ સમજીએ. કેટેગરી જેમ કે ચર્ચા તમે તમારી એન્ટ્રીઓ કેટેગરી મેનેજ કરી શકો છો. અમે તો પહેલેથી જ આવેલી કેટેગરી પસંદ કરી શકો છો અથવા અહીંથી નવી કેટેગરી બનાવી શકો છો. રિસીવ મોડ તમારે પસંદ કરવા માટે અનેક પેમેન્ટ મોડ ઉપલબ્ધ છે. બ્રાન્ચ તમારે એ બ્રાન્ચ પસંદ કરવી પડશે જ્યાં તમે આ ટ્રાન્ઝેક્શન દર્શાવવું છે. કેશ બેંક એકાઉન્ટ કેશ અથવા બેંક માટેનું લેડજર એકાઉન્ટ પસંદ કરો એ પ્રમાણે કે રકમ ક્યાં ડેબિટ કે ક્રેડિટ થવી જોઈએ. વાઉચર તારીખ ટ્રાન્ઝેક્શન માટે તારીખ સેટ કરો. કરન્સી અલાઇન બુક્સમાં મલ્ટી કરન્સી ટ્રાન્ઝેક્શન સપોર્ટ થાય છે. જો તમે વિદેશી ચલણમાં ડીલ કરો છો તો સરળતાથી સંબંધિત કરન્સી પસંદ કરો. જો જરૂરી કરન્સી ઉપલબ્ધ ન હોય તો તમે નવી કરન્સી બનાવી શકો છો અને સિસ્ટમ આપમેળે રૂપાંતર દર લાવી લેશે. રેફરન્સ નંબર જો જરૂરી હોય તો રેફરન્સ નંબર દાખલ કરો. બિલ પેન્ડિંગ પીટીસી વિકલ્પ આ પોસ્ટડેટેડ ચેક એટલે કે મેનેજ કરવા માટે વપરાય છે. હું આ ફીચર વિશે વધુ સમજાવીશ જ્યારે આપણે મુદ્દા અને રસીદ એન્ટ્રીઓ કવર કરીશું. હવે ચાલો વાઉચર માટે ઉપલબ્ધ કન્ફિગરેશન વિકલ્પો જોઈએ. અલાઇન બુક્સમાં દરેક વાઉચર સાથે કન્ફિગરેશન પેનલ આવે છે જ્યાં તમે પેરેન્ટ ડોક્યુમેન્ટ સેટ કરી શકો છો. જો જરૂરી ન હોય તો નહીં. રસીદ અને પેમેન્ટ વાઉચર માટે પેરેન્ટ ડોક્યુમેન્ટ લિંક કરવું ફરજિયાત નથી. યુનિક રેફરન્સ નંબર ચકાસો ડુપ્લિકેશન ટાળવા માટે તમે આ વિકલ્પ સક્રિય કરી શકો છો. એકવાર સક્રિય કર્યા પછી જો તમે પહેલેથી જ રહેલો રેફરન્સ નંબર ફરીથી ઉપયોગ કરવાનો પ્રયાસ કરો તો સિસ્ટમ એન્ટ્રી સેવ થવા દેશે નહીં. આ ચકાસણી 3 સ્તરે લાગુ કરી શકાય છે: પાર્ટી પ્રમાણે, બ્રાન્ચ પ્રમાણે અને કુલ નંબરિંગ. તમે બ્રાન્ચ અથવા કેટેગરી આધારે કસ્ટમાઇઝેબલ શ્રેણી અને પ્રિફિક્સ સાથે વાઉચર નંબરિંગ મેનેજ કરી શકો છો. નોટિફિકેશન વિકલ્પો અમે અનેક નોટિફિકેશન ચેનલ્સ ઓફર કરીએ છીએ જેમ કે ઈમેલ, SMS અને વોટ્સએપ. ઈમેલ કન્ફિગરેશન માટે
તમારી પાસે બે સેટઅપ વિકલ્પો છે, સરળ ફોર્મેટ અને ટેમ્પલેટ આધારિત ફોર્મેટ. તમે વિવિધ ક્રિયાઓ માટે, જેમ કે ક્રિએશન, એડિટ અથવા મંજૂરી માટે અનેક ટેમ્પલેટ્સ બનાવી શકો છો. આપમેળે ઇમેલ્સ વિવિધ તબક્કે ટ્રિગર કરી શકાય છે અને તમે વિષય રેખા, ઇમેઇલ બોડી, ટેમ્પલેટ્સ અને પ્રાપ્તિકર્તાઓ, સીસી અને સહિત કસ્ટમાઇઝ કરી શકો છો. જરૂર પડે તો દસ્તાવેજને પીડીએફ ફોર્મેટમાં જોડો. આ જ રીતે એસએમએસ કન્ફિગરેશન માટે તમે ટેમ્પલેટ પસંદ કરી શકો છો અને વિવિધ ક્રિયાઓના આધારે એસએમએસ એલર્ટ્સ ટ્રિગર કરી શકો છો. હમણાં અમે બે ડિફોલ્ટ ટેમ્પલેટ્સ પ્રદાન કરીએ છીએ, પણ જો તમે કસ્ટમ ટેમ્પલેટ્સ બનાવવા માંગતા હોવ તો તમે તમારી સેવાઓને ઇન્ટિગ્રેટ કરી શકો છો. છેલ્લે, અમે વોટ્સએપ નોટિફિકેશન્સને પણ સપોર્ટ કરીએ છીએ, જેને તમે ઇમેઇલ અને એસએમએસ જેવી રીતે કન્ફિગર કરી શકો છો. જ્યારે તમે સેટઅપ પૂર્ણ કરો, ત્યારે ખાતરી કરો કે સેવ પર ક્લિક કરો. આગળનો વિકલ્પ એ એપ્રુવલ મેનેજમેન્ટ માટે છે. તો મૂળભૂત રીતે એપ્રુવલ મેનેજમેન્ટ માટે અમે વપરાશકર્તાને સુવિધા આપી છે. આ મેકર અને ચેકરનું સંકલ્પન છે. જે વ્યક્તિ વાઉચર બનાવી રહ્યો છે, જે એન્ટ્રી પાસ કરી રહ્યો છે, તેને માત્ર એન્ટ્રી પાસ કરવાની જ હક મળશે. એન્ટ્રી એપ્રુવર દ્વારા મંજૂર ન થાય ત્યાં સુધી એન્ટ્રી કોઈ પણ રિપોર્ટમાં કે લેજરમાં દેખાશે નહીં. તો આ સુવિધા અમે દરેક વાઉચરમાં આપી છે. એપ્રુવલ મેનેજમેન્ટ. અહીં 2 કે 3 વિકલ્પો ઉપલબ્ધ છે, એક સ્તર, 2 સ્તર વર્કફ્લો. તો તમે તમારી જરૂરિયાત મુજબ પસંદગી કરી શકો છો. હવે સેવ કરો. તો જ્યારે તમે આ એન્ટ્રી પાસ કરો છો, ત્યારે અમે વિકલ્પ આપ્યો છે. તમે અહીંથી તમામ વિગતો પસંદ કરી શકો છો અને તમને લેજર પણ પસંદ કરવું પડશે. અમે અહીંથી કોઈ પણ ખર્ચના લેજર, કોઈ પણ લેજર, આવકના કોઈ પણ લેજર સરળતાથી પસંદ કરી શકો છો અને માત્ર રકમ દાખલ કરી શકો છો. તમે લેજરને ડેબિટ કરવા માંગો છો કે ક્રેડિટ કરવા માંગો છો, ત્યાં ઉપલબ્ધ ઓન બિહાફ ઓફ બ્રાન્ચ વિકલ્પ પસંદ કરવો પડશે અને પછી માત્ર ઓકે બટન પર ક્લિક કરવું છે અને હવે સેવ કરો. એન્ટ્રી આપમેળે સેવ થઈ જશે. અટેચમેન્ટ વિકલ્પ પણ અમે ત્યાં આપ્યો છે. દરેક વાઉચરમાં અમે એટેચમેન્ટ વિકલ્પ આપ્યો છે. તમે અહીંથી સરળતાથી કોઈ પણ દસ્તાવેજ એટેચ કરી શકો છો અને સેવ કરી શકો છો. તમે તમારી ગ્રીડને પણ કસ્ટમાઇઝ કરી શકો છો. ગ્રીડ કન્ફિગરેશન પણ ત્યાં ઉપલબ્ધ છે. અને આગળનું વાઉચર છે ટ્રાન્સફર જનરલ વાઉચર. જનરલ વાઉચર્સ. તો ટ્રાન્સફર જનરલ વાઉચર અમે કોન્ટ્રા એન્ટ્રીઓ માટે આપ્યો છે. જો કોઈ કેશ ટુ કેશ ડિપોઝિટ, બેંક ટુ બેંક ડિપોઝિટ, બેંક ટુ બેંક વિથડ્રોલ જેવી એન્ટ્રી હોય, તો તમે આવી એન્ટ્રીઓ આ વાઉચરથી પાસ કરી શકો છો. આ જ વાઉચરમાં અમે કેટેગરી વિકલ્પ આપ્યો છે. બ્રાન્ચ વિકલ્પ પણ ઉપલબ્ધ છે. કેશથી બેંક સુધી પસંદ કરવું પડશે. રકમ માટે વિકલ્પ છે. ચેક નંબર. જો કોઈ ચેક સંકળાયેલો હોય તો તમે ઉલ્લેખ કરી શકો છો. બેંક ચાર્જિસ. જો કોઈ ખાસ એન્ટ્રી પર બેંક ચાર્જિસ લાગુ પડે છે, તો તમે એ ચાર્જિસ પણ ઉલ્લેખ કરી શકો છો. નેરેશન અને એટેચમેન્ટ વિકલ્પ પણ ઉપલબ્ધ છે. હવે આપણે એન્ટ્રી સેવ કરવી છે. આગળ રિવર્સલ જનરલ એન્ટ્રી. જો તમે કોઈ જનરલ એન્ટ્રી રિવર્સ કરવી હોય, તો તમે આ વાઉચરથી સરળતાથી કોઈ પણ જનરલ એન્ટ્રી રિવર્સ કરી શકો છો. કેટેગરી વિકલ્પ, બ્રાન્ચ વિકલ્પ ઉપલબ્ધ છે. રિવર્સલ વાઉચર પ્રકાર એટલે વિકલ્પો ઉપલબ્ધ છે. રિવર્સ વાઉચર નંબર અને તમને લેજર પસંદ કરવું પડશે. તમે લેજરને ડેબિટ કરવા માંગો છો, તમે લેજરને ક્રેડિટ કરવા માંગો છો. આ લેજરમાં જો તમે લેજરમાંથીનો વિકલ્પ ચાલુ કર્યો હોય, તો તમે અહીં જોઈ શકો છો, ટેબ પણ ઉપલબ્ધ છે. તો જો તમે ત્યાં ક્લિક કરો, હાલમાં અમે કોઈ લેજર પસંદ કર્યું નથી, એટલે મને આ લેજર માટે લાગુ પડતું નથી એવો પોપઅપ આવશે કારણ કે મેં કોઈ લેજર પસંદ કર્યું નથી. તો આ એન્ટ્રી દ્વારા તમે કપાત પણ કરી શકો છો.
દરેક ફાઇનાન્સ વાઉચરમાં ફાઇનાન્સ મોડ્યુલમાં દરેક વાઉચરમાં અમે કપાત કરવાની સુવિધા આપી છે. એટેચમેન્ટ વિકલ્પ પણ ઉપલબ્ધ છે. હવે એન્ટ્રી સેવ કરો. જ્યારે તમે ફાઇનાન્સ મોડ્યુલમાં એન્ટ્રીઓ પાસ કરો છો, મહત્વપૂર્ણ વિશેષતાઓ છે જે તમને જાણવી જોઈએ. સૌપ્રથમ, ત્યાં ઓપન વિકલ્પ છે, જે મૂળભૂત રીતે તમને અત્યાર સુધી પાસ થયેલી બધી ટ્રાન્ઝેક્શન્સ ઝડપથી જોવા દે છે. જ્યારે પણ તમે કોઈ જૂની એન્ટ્રી ચકાસવી કે રિવ્યૂ કરવી હોય ત્યારે આ બહુ જ ઉપયોગી છે. પછી, જો ક્યારે તમને કોઈ એન્ટ્રી ડિલીટ કરવાની જરૂર પડે તો તમે એ પણ સરળતાથી કરી શકો છો. અમારે ફક્ત ટ્રાન્ઝેક્શન પસંદ કરવું અને ડિલીટ બટન પર ક્લિક કરવું છે. એટલું જ સરળ છે. હવે, માનો કે તમે ડિલીટ નથી કરવા માંગતા, પણ કોઈ હાલની એન્ટ્રીને કોપી કરવા માંગો છો, કદાચ સમાન ટ્રાન્ઝેક્શન માટે, તો પછી તમે ફક્ત કોપી વિકલ્પનો ઉપયોગ કરી શકો છો. તમારે ફક્ત જે એન્ટ્રી ડુપ્લિકેટ કરવી છે તે પસંદ કરો અને આગળ વધો. ક્યારેક એવું પણ થાય છે કે તમે કોઈ એન્ટ્રીને સંપૂર્ણપણે ડિલીટ નથી કરવા માંગતા, પણ થોડા સમય માટે તેને રદ કરવી હોય છે. એવા સમયે કેન્સલ વિકલ્પ ઉપલબ્ધ છે. અને માનો કે પછી તમારું મન બદલાય અને તમને એ રદ કરેલી એન્ટ્રી પાછી જોઈએ, તો રિસ્ટોર વિકલ્પ પણ ઉપલબ્ધ છે, જે તમને એન્ટ્રીને ઝડપથી તમારા સિસ્ટમમાં પાછી લાવવા માટે મદદ કરે છે, એમાં કોઈ ઝંઝટ વગર. હવે આગળ વધીએ તો આપણે ફાઇનાન્સ જનરલ વાઉચર પર આવી પહોંચીએ છીએ. આ વાઉચર દ્વારા તમે ખૂબ સરળતાથી જનરલ એન્ટ્રીઓ પાસ કરી શકો છો, જેમ કે જો તમને કોઈ લેજર ડેબિટ કરવું હોય, ક્રેડિટ કરવું હોય અથવા એકથી વધુ લેજર્સ સામેલ હોય તો પણ તમે એ તમામ એડજસ્ટમેન્ટ્સ અહીંથી મેનેજ કરી શકો છો. અને હા, બીજા વાઉચર્સની જેમ અહીં પણ તમને કન્ફિગરેશન અને એટેચમેન્ટ વિકલ્પો ઉપલબ્ધ મળશે. આ પછી, ચાલો હવે એક્સપેન્સ જનરલ વાઉચર વિશે વાત કરીએ. હવે, આ ખાસ કરીને ત્યારે તમારી મદદ માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે જ્યારે તમે એવી એક્સપેન્સ એન્ટ્રીઓ બુક કરી રહ્યા હો જેમાં સામેલ હોય. ઉદાહરણ તરીકે, માનો કે તમે તમારી કંપની માટે જાહેરાત સેવાઓ લઈ રહ્યા છો, અને સ્પષ્ટ છે કે એ સર્વિસ પર લાગુ પડે છે, તો તમે એ એન્ટ્રી આ વાઉચર દ્વારા પાસ કરી શકો છો. આ વાઉચરમાં સૌપ્રથમ તમારે તમારી બ્રાન્ચ, કેટેગરી અને વેન્ડર પસંદ કરવો પડશે. પછી તમે જોશો કે અહીં આઇટમ સિલેક્શન નામનું એક વિકલ્પ છે. તો તમને માત્ર પ્લસ આઇકન પર ક્લિક કરીને એક નોન ઇન્વેન્ટરી સર્વિસ આઇટમ બનાવવી છે. અહીં તમને આઇટમ બનાવવા માટે કહેવાનું કારણ એ છે કે જ્યારે તમે આઇટમ બનાવો છો, ત્યારે સિસ્ટમ આપમેળે એ આઇટમ માટે તમે સેટ કરેલો કોડ, સેટ કોડ અને ટેક્સ કોડ પિક કરી લે છે. આથી ઘણો સમય બચે છે અને સાથે જ તમારી એન્ટ્રીઓ ટેક્સ કમ્પ્લાયન્ટ રહે છે તેની ખાતરી પણ થાય છે. તમારે સપ્લાયર ઇન્વોઇસ નંબર અને સપ્લાયર ઇન્વોઇસ તારીખ પણ ઉલ્લેખવી પડશે, અને જો ટ્રાન્ઝેક્શન અલગ કરન્સીમાં હોય તો ચિંતા કરવાની જરૂર નથી. માત્ર કરન્સી પસંદ કરો, કારણ કે અમે મલ્ટી કરન્સી ટ્રાન્ઝેક્શનને સપોર્ટ કરીએ છીએ. પછી, તમારે તમારા ખર્ચ માટે લેજર પસંદ કરવું અને ટેક્સેબલ રકમ દાખલ કરવી પડશે. જ્યારે તમે આ વિગતો ભરી દો, ત્યારે ટેક્સ કોડ આપમેળે દેખાશે અને ટેક્સેબલ વેલ્યુ તથા ટેક્સ અમાઉન્ટ પણ આપમેળે ગણતરી થઈ જશે. અહીં તમને એટેચમેન્ટ વિકલ્પ પણ મળશે, જ્યાં તમે સંબંધિત દસ્તાવેજો, જેમ કે ઇન્વોઇસ અથવા બિલ્સ, જોડાવી શકો છો. અને હા, જો લાગુ પડે છે, તો તમને આ વાઉચરમાં ખાસ વિભાગ પણ મળશે. તમારે માત્ર યોગ્ય વિભાગ પસંદ કરવો, યોગ્ય લેજર પસંદ કરવું અને સિસ્ટમ આપમેળે ગ્રોસ રકમ ગણશે અને લાગુ દર પ્રમાણે કપાત લાગુ કરશે. તો કુલ મળીને, આ પ્રક્રિયા ખૂબ જ સરળ અને વપરાશકર્તા માટે અનુકૂળ છે. હવે, સેલ્સ પરચેસ જનરલ વાઉચર વિશે વાત કરીએ.
તો જ્યારે તમે તમારી ઇન્વેન્ટરીને અસર કર્યા વિના સેલ્સ અથવા પરચેસ એન્ટ્રી પાસ કરવી હોય ત્યારે આ ખૂબ જ ઉપયોગી છે. ઉદાહરણ તરીકે, માનો કે તમે કોઈ પણ આઇટમ પસંદ કર્યા વિના સરળ સેલ્સ એન્ટ્રી પાસ કરી રહ્યા છો. તમે આ અહીં સરળતાથી કરી શકો છો. સેલ્સ જનરલ વાઉચરમાં તમે તમારા સેલ્સ સંબંધિત લેજર પસંદ કરી શકો છો, રેફરન્સ નંબર લખી શકો છો, ગ્રાહક પસંદ કરી શકો છો અને રકમ દાખલ કરી શકો છો. અહીં કોઈ પણ આઇટમ માસ્ટરનો સમાવેશ થતો નથી, એટલે કે આ સર્વિસ સેલ્સ અથવા નોન ઇન્વેન્ટરી સેલ્સ માટે એકદમ યોગ્ય છે. અને હા, જો તેમાં લાગુ પડે છે, તો તમે ફક્ત ટેક્સ કોડ પસંદ કરો અને સિસ્ટમ આપમેળે તમારો ટેક્સ ગણતરી કરી દેશે. આ ખરેખર ખૂબ જ સરળ છે. અને એ જ પ્રક્રિયા ક્રેડિટ નોટ અને ડેબિટ નોટ માટે પણ લાગુ પડે છે, બંને સેલ્સ અને પરચેસ તરફે. તમે એ જ પ્રક્રિયા અનુસરો અને તમારું કામ થઈ જાય છે. હવે આગળ વધીએ તો આગળની એન્ટ્રી છે ઇન્ટર બ્રાન્ચ ફંડ ટ્રાન્સફર. ખરેખર નામ પરથી જ સમજાય છે કે આ વાઉચર ત્યારે ઉપયોગમાં લેવાય છે જ્યારે તમે અનેક બ્રાન્ચ કે અનેક લોકેશન મેનેજ કરો છો અને એ વચ્ચે ફંડ ટ્રાન્સફર કરવાની જરૂર પડે છે. માનો કે, ઉદાહરણ તરીકે, તમારી મુંબઈ લોકેશનમાંથી તમે ફંડ ઈડર બેંક દ્વારા કે કેશ દ્વારા ટ્રાન્સફર કરો છો. આ વાઉચર દ્વારા તમે એ એન્ટ્રી સરળતાથી કરી શકો છો. આ વાઉચરમાં તમે જોશો કે અમે કેટેગરી અને બ્રાન્ચ પસંદ કરવાની પણ સુવિધા આપી છે. તો, જેમ કે મેં કહ્યું, જો તમે મુંબઈમાંથી ટ્રાન્સફર કરો છો, તો તમે બ્રાન્ચ તરીકે મુંબઈ પસંદ કરશો અને પછી ત્યાં બે મહત્વપૂર્ણ વિકલ્પો જોવા મળશે. એક છે રિસીવ્ડ અને બીજું છે પેમેન્ટ ફ્રોમ કેશ ઓર બેંક ટુ બ્રાન્ચ. તો તમે ફંડ્સ પ્રાપ્ત કરો છો કે ટ્રાન્સફર કરો છો, તેના આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરી શકો છો. જો ટ્રાન્સફરમાં ચેક સામેલ હોય તો તમે ચેક નંબર પણ ઉલ્લેખ કરી શકો છો. ઉપરાંત, અન્ય વાઉચર્સની જેમ, અહીં પણ એટેચમેન્ટ વિકલ્પ ઉપલબ્ધ છે જો તમે કોઈ સપોર્ટિંગ દસ્તાવેજ જોડવા માંગતા હો. અને છેલ્લે, અહીં એક નેરેશન ફિલ્ડ છે જ્યાં તમે ફંડ ટ્રાન્સફરનો હેતુ અથવા વિગતો સંક્ષિપ્તમાં વર્ણવી શકો છો. હવે, આ પછી, આપણે જે આગળના વાઉચર પર આવીએ છીએ તે છે એડજસ્ટમેન્ટ વાઉચર. આ વાઉચર ખૂબ જ મહત્વપૂર્ણ છે જ્યારે તમે સંબંધિત લેજર બેલેન્સ એડજસ્ટ કરવા માંગતા હો. તો મૂળભૂત રીતે અહીં થાય છે કે, જ્યારે તમે આ વાઉચર ખોલો છો, ત્યારે તમને એક વિન્ડો દેખાશે જેમાં તમે તમારી કુલ લાયબિલિટી, કુલ ઇનપુટ ટેક્સ ક્રેડિટ, આઈટીસી, ઉપલબ્ધ અને નેટ પેયેબલ રકમ જોઈ શકો છો. સૌથી પહેલા તમારે તમારો નંબર પસંદ કરવો પડશે. એ પછી, તમે જે મહિનો અને વર્ષ માટે એડજસ્ટમેન્ટ કરી રહ્યા છો તે પસંદ કરો. અને એકવાર તમે ઓકે પર ક્લિક કરો, તો સિસ્ટમ આપમેળે હાલના લેજર બેલેન્સ ફેચ કરીને બતાવશે. હમણાં મારી સિસ્ટમમાં કોઈ બેલેન્સ નથી, એટલે એ ખાલી બતાવે છે. પણ સામાન્ય રીતે તમને બધા આંકડા દેખાશે, જેમ કે તમારી ટેક્સ લાયબિલિટી અને ઉપલબ્ધ આઈટીસી. જો આઈટીસી ઉપલબ્ધ હોય અને તમારી પાસે ટેક્સ લાયબિલિટી હોય, તો તમે આ વાઉચર દ્વારા સરળતાથી એડજસ્ટ કરી શકો છો. અને જો લાયબિલિટી ન પણ હોય, જેમ કે માનો કે તમારી પાસે ફક્ત આઈટીસી પડ્યું છે અને ઉપયોગમાં લીધું નથી, તો પણ તમે બેલેન્સ એડજસ્ટ કરી શકો છો. એકવાર આ એડજસ્ટમેન્ટ થઈ જાય પછી, તમને તમારા લેજર્સમાં, ટ્રાયલ બેલેન્સમાં અને બેલેન્સ શીટમાં સાચો પ્રતિબિંબ જોવા મળશે. તો આ વાઉચર દ્વારા રિકન્સિલિએશન મેનેજ કરવું ખરેખર સરળ બની જાય છે. ચાલો, હવે આગળના મહત્વના વાઉચર તરફ જઈએ, જે છે આઈટીસી રિવર્સલ વાઉચર. તો એવા કેસમાં જ્યાં તમને કોઈ આઈટીસી રિવર્સ કરવું હોય, તેના માટે પણ અમે એક ખાસ ફોર્મ આપ્યું છે. ફરીથી, આ પ્રક્રિયા બહુ સરળ છે. તમારે ફક્ત તમારી બ્રાન્ચ, તારીખ અને વાઉચર નંબર પસંદ કરવો છે. પછી તમારે રિવર્સલનું કારણ જણાવવું પડશે. એમાં ઇનપુટ
ઇનપુટ કે અન્ય કોઈ ઇનપુટ કેટેગરી હોઈ શકે છે. આ પછી તમે જે ઇનપુટ લેજર રિવર્સ કરી રહ્યા છો તેની સંબંધિત રકમ દાખલ કરો. પછી તમારે પસંદ કરવું પડશે કે કયો લેજર તમે ડેબિટ કરવા માંગો છો. જો રિવર્સલના કારણે કોઈ વ્યાજ લાગતું હોય તો તમે વ્યાજ માટે યોગ્ય લેજર પણ પસંદ કરી શકો છો અને રકમ અલગથી ઉલ્લેખ કરી શકો છો. જો તમે કોઈ નોંધ ઉમેરવા માંગતા હોવ તો રિમાર્ક્સ માટે ફિલ્ડ ઉપલબ્ધ છે અને જરૂર પડે તો સંબંધિત દસ્તાવેજો જોડવા માટે એટેચમેન્ટ વિકલ્પ પણ છે. જ્યારે તમે આ એન્ટ્રી સેવ કરો છો ત્યારે આઈટીસી આપમેળે સિસ્ટમમાં રિવર્સ થઈ જશે અને જો તમે આ રિવર્સલ એન્ટ્રીઓનો અસર જોવા માંગતા હોવ તો સીધા રિપોર્ટ્સ વિભાગમાં જઈ શકો છો. અમે ટેબલ વ્યૂ વિકલ્પ આપ્યો છે જ્યાં તમે તમામ પોસ્ટિંગ વિગતો જોઈ શકો છો. તમે જોઈ શકો છો કે કયા લેજર પર કઈ એન્ટ્રીનો અસર થયો છે, જેથી બધું સંપૂર્ણપણે પારદર્શક રહે છે. બરાબર. હવે આગળ વધીએ તો આગળનો વિકલ્પ છે બેંક રિકન્સિલિએશન. હવે આ એકદમ મહત્વપૂર્ણ ભાગ છે એકાઉન્ટિંગનો અને અમારી સિસ્ટમમાં અમે વાસ્તવમાં બે રીતો આપી છે રિકન્સિલિએશન કરવા માટે, જેમ કે આપણે પહેલા ચર્ચા કરી હતી. એક છે મેન્યુઅલી કરવી અને બીજી છે બેંક સ્ટેટમેન્ટ દ્વારા. હમણાં તમે જોઈ શકો છો કે મેં થ્રુ બેંક સ્ટેટમેન્ટ વિકલ્પ પસંદ કર્યો છે, એટલે સ્ક્રીન પર બે અલગ-અલગ વિન્ડોઝ દેખાઈ રહી છે. એક છે એલાઇન્ડ મોડ્સ પ્રમાણે બતાવતી અને બીજી છે બેંક સ્ટેટમેન્ટ પ્રમાણે બતાવતી. તો મૂળભૂત રીતે એસ પર એલાઇન્ડ મોડ્સ હેઠળની એન્ટ્રીઓ એ છે જે પહેલેથી જ બુક્સમાં પાસ થઈ ગઈ છે અને એસ પર બેંક સ્ટેટમેન્ટ તરફ તમને તમારી અસલ બેંક સ્ટેટમેન્ટ ઇમ્પોર્ટ કરવાની વિકલ્પ મળે છે. આ બહુ સરળ છે. તમારે ફક્ત એક એક્સેલ શીટ તૈયાર કરવી છે. અમે તમને એક્સેલ શીટનું ફોર્મેટ પણ આપ્યું છે જે તમે ડાઉનલોડ કરી શકો છો. એ વિકલ્પનો ઉપયોગ કરીને તમારી બેંક સ્ટેટમેન્ટ સિસ્ટમમાં ઇમ્પોર્ટ કરવી. તમે તમારી બ્રાન્ચ સ્ટેટસ પસંદ કરશો, જેમ કે જો તમે ક્લિયર એન્ટ્રીઓ, અનક્લિયર એન્ટ્રીઓ માટે ફિલ્ટર કરવા માંગતા હો અને તમારી ફ્રોમ ડેટ અને ટુ ડેટ સ્પષ્ટ કરવી. એકવાર તમે આ બધું સેટ કરી લો, ફક્ત ઓકે બટન પર ક્લિક કરો. એન્ટ્રીઓ આપમેળે પોપ્યુલેટ થઈ જશે. અહીં સૌથી સારી વાત છે, અમે તમને ઓટો રિકન્સાઇલ વિકલ્પ પણ આપ્યો છે. તો તમારી બેંક સ્ટેટમેન્ટ અને બુક્સ વચ્ચે જે પણ ટ્રાન્ઝેક્શન રકમ અને તારીખના આધારે મેળ ખાતા હોય, સિસ્ટમ એ ટ્રાન્ઝેક્શન્સ આપમેળે રિકન્સાઇલ કરી દેશે. આ રીતે તમે સરળતાથી તમારી બેંક રેકોર્ડ્સ અને ખાતાની પુસ્તકો વચ્ચે તુલનાત્મક ડેશબોર્ડ મેળવી શકો છો, જે આખી રિકન્સિલિએશન પ્રક્રિયાને ઘણી ઝડપી અને ભૂલરહિત બનાવે છે. જો તમે મેન્યુઅલ રિકન્સિલિએશન પસંદ કરો તો હું તમને બતાવું કેવું દેખાય છે. તો જો હું મેન્યુઅલ પસંદ કરી અને તેને સેવ કરું અને પછી બેંક રિકન્સિલિએશન ફોર્મ ફરીથી ખોલું તો તમે જોશો કે વિન્ડો થોડી બદલાય છે. અહીં તમે પહેલા બેંક પસંદ કરો, સ્ટેટસ સેટ કરો અને પછી ડેટા ફેચ કરો. હવે આ ડેમો કંપનીમાં વધારે ડેટા નથી, પણ જો ટ્રાન્ઝેક્શન્સ હોત તો તમે એ અહીં જોઈ શકતા. અને ખરેખર ઉપયોગી વાત એ છે કે તમારી પાસે એન્ટ્રીઝને મેન્યુઅલી પસંદ કરવાની અને દરેક ટ્રાન્ઝેક્શન માટે ક્લિયરિંગ તારીખ ઉલ્લેખવાની વિકલ્પ છે. સેવ કર્યા પછી પસંદ કરેલા એન્ટ્રીઓ આપમેળે સમન્વયિત થઈ જશે. અને જો તમે કોઈ સમન્વય પાછું ખેંચવું હોય તો એ પણ કરી શકો છો. તમે સ્ટેટ્સને ઓલ પસંદ કરો, ડેટા ફેચ કરો અને તમને બંને સમન્વયિત અને પેન્ડિંગ એન્ટ્રીઓ જોવા મળશે. તમે બલ્ક રિકન્સિલિએશન પણ કરી શકો છો, જે ઘણો સમય બચાવે છે. હવે ચાલો આગળ વધીએ અને આગળની ફીચર તરફ જઈએ, જે છે પોસ્ટડેટેડ ચેક રસીદ અને પોસ્ટડેટેડ ચેક ઇશ્યુ. આ એક ઉપયોગી સુવિધા છે જે અમે આપી છે જેથી તમે તમારા ગ્રાહકો પાસેથી પ્રાપ્ત થયેલા અથવા તમારા વિક્રેતાઓને આપેલા પોસ્ટડેટેડ ચેકના રેકોર્ડ્સ સરળતાથી મેનેજ અને જાળવી શકો. પોસ્ટડેટેડ ચેક રસીદ વાઉચરમાં તમારે માત્ર બ્રાન્ચ પસંદ કરવી, વાઉચર તારીખ, વાઉચર નંબર દાખલ કરવો
જે પાર્ટી પાસેથી ચેક મળ્યો છે તે પસંદ કરવી, બેંક પસંદ કરવી, ચેક નંબર, ચેક તારીખ અને રકમ ભરવી અને પછી તેને સેવ કરવું. આ રીતે પોસ્ટડેટેડ ચેક ઇશ્યુ વાઉચરમાં પણ એ જ તમામ સુવિધાઓ અને ફિલ્ડ્સ ઉપલબ્ધ છે. ફક્ત એટલું જ છે કે અહીં તમે તમારા વિક્રેતાઓને આપેલા ચેકની એન્ટ્રી કરી રહ્યા છો અને આ એન્ટ્રીઓનો મુખ્ય હેતુ એ છે કે તમે રિપોર્ટ જનરેટ કરી શકો, પોસ્ટડેટેડ ચેકનો આખો રજિસ્ટર જોઈ શકો અને ચોક્કસ જાણકારી મેળવી શકો કે કેટલા ચેક ક્લિયરન્સ માટે પેન્ડિંગ છે. સાથે જ રસીદ અને વાઉચર એન્ટ્રીઓમાં અમે પેન્ડિંગ ભરવાની વિકલ્પ પણ આપી છે. તો ઉદાહરણ તરીકે, જો આજે કોઈ ચેક ક્લિયરન્સ માટે ડ્યુ છે, તો તમે ફક્ત ફિલ પેન્ડિંગ પર ક્લિક કરો અને ડેટા આપમેળે ભરાઈ જશે, જે તમને આજની તારીખ માટે પેન્ડિંગ રહેલા બધા ચેક બતાવશે. આ તમારા રિસીવેબલ્સ અને પેયેબલ્સ મેનેજ કરવા માટે ખરેખર ખૂબ જ સરળ રીત છે. હવે આગળ વધીએ તો ચાલો એડ હોક એડજસ્ટમેન્ટ વિથ બિલ ફીચર વિશે વાત કરીએ. એકાઉન્ટિંગમાં, જેમ કે તમે જાણો છો, ઘણીવાર એવી પરિસ્થિતિઓ આવે છે જ્યાં ચૂકવણી સીધી રીતે વ્યક્તિગત ઇન્વોઇસ સાથે મેળ ખાતી નથી. ઉદાહરણ તરીકે, જો કોઈ ગ્રાહક અનેક ઇન્વોઇસ માટે એક સાથે મોટું રકમ ચૂકવે છે, તો જો કોઈ ગ્રાહક 5 લાખ રૂપિયા જેવી રકમ ચૂકવે છે અને ચૂકવણી ઇન્વોઇસ એડજસ્ટમેન્ટ સ્પષ્ટ નથી કરતો, તો તમે આ એડ હોક એડજસ્ટમેન્ટ વાઉચરનો ઉપયોગ પછીથી કરી શકો છો અને એ ચૂકવણીને ચોક્કસ ઇન્વોઇસ સાથે મેળવી શકો છો. અહીં તમારે ફક્ત પ્રકાર પસંદ કરવો પડશે કે તે ગ્રાહક છે કે વિક્રેતા, બ્રાન્ચ પસંદ કરો અને પછી પાર્ટી પસંદ કરો. જ્યારે તમે આવું કરો છો, ત્યારે સિસ્ટમ તમને તે પાર્ટી માટેની બાકી રકમ બતાવશે. સ્ક્રીન પર તમે ડેબિટ અને ક્રેડિટ ટ્રાન્ઝેક્શન અલગ-અલગ જોઈ શકશો અને જો તમે કોઈ ટ્રાન્ઝેક્શન એડજસ્ટ કરવા માંગતા હો, તો તમે સરળતાથી સંબંધિત બિલ પસંદ કરી શકો છો. જો તમે એન્ટ્રીઓ અનએડજસ્ટ કરવા માંગતા હો, તો એ પણ કરી શકો છો. બલ્ક એડજસ્ટમેન્ટ પણ શક્ય છે. ટોચના હેડર પર એક વિકલ્પ છે જ્યાં તમે બલ્કમાં પસંદ કરી સેવ કરી શકો છો અને બધી મેળ ખાતી એન્ટ્રીઓ આપમેળે એડજસ્ટ થઈ જશે. ત્યારબાદ આપણે એલોકેટ બજેટ વિકલ્પ પર આવીએ છીએ. જેમ કે બજેટ મેનેજમેન્ટ વિશે ચર્ચા કરી હતી, અહીં તમે બજેટ એન્ટ્રીઓ પાસ કરી શકો છો. અમારે ફક્ત તે લેજર્સ પસંદ કરવા છે જ્યાં તમે બજેટ ફાળવવા માંગો છો. બજેટની રકમ દાખલ કરો અને તેને સેવ કરો. અહીંનો સાચો લાભ એ છે કે જ્યારે પણ કોઈ એન્ટ્રી પાસ કરે છે, ત્યારે સિસ્ટમ બજેટ મર્યાદા ચકાસશે. જો ટ્રાન્ઝેક્શન બજેટથી વધુ થઈ જાય તો સોફ્ટવેર એલર્ટ બતાવશે. તમારી સેટિંગ મુજબ તે એન્ટ્રીને સંપૂર્ણપણે અટકાવી શકે જેથી વધુ ખર્ચ થતો અટકે. આથી તમારી નાણાકીય નિયંત્રણો ખરેખર કડક અને વ્યવસ્થિત રહે છે તેની ખાતરી થાય છે. અંતે, ચાલો ફાઇનાન્સ માટે ઉપલબ્ધ રિપોર્ટ્સ વિભાગ પર ઝડપી નજર કરીએ. રિપોર્ટ્સ માટે, તમારે ફક્ત ઓલ રિપોર્ટ્સ મોર રિપોર્ટ્સ પર જવું છે. અને ફાઇનાન્સ વિભાગ હેઠળ તમે વિવિધ પ્રકારના રિપોર્ટ્સની યાદી જોઈ શકો છો. જેમ કે રસીદ લેજર, જનરલ બુક, રિવર્સ જનરલ બુક, સેલ્સ જનરલ લેજર, પરચેસ જનરલ લેજર, દે બુક, તમારા બધા કેશબુક, બધા બેંક બુક, એન્ટ્રીઓ અને ઘણા વધુ. તમારી પાસે વિગતવાર રિપોર્ટ્સ પણ છે જેમ કે લેજર્સ, જનરલ લેજર, સબલેજર, ટ્રાયલ બેલેન્સ અને સબલેજર મુજબ ટ્રાયલ બેલેન્સ તથા લોકેશન મુજબ ટ્રાયલ બેલેન્સ. આ ઉપરાંત, કંપની સેટઅપમાં આપણે અગાઉ ચર્ચા કરેલા 5 એટ્રીબ્યુટ્સ માટે પણ રિપોર્ટ્સ ઉપલબ્ધ છે, જેથી તમે એટ્રીબ્યુટ આધારિત રિપોર્ટ્સ પણ ચલાવી શકો છો. તેમજ લોન અને બેંક વ્યાજ તથા એકાઉન્ટ કન્ફર્મેશન માટે ખાસ રિપોર્ટ્સ પણ છે. તો જો તમે લેજરમાંથી લોન એકાઉન્ટ ફીચર સક્રિય કર્યું હોય, તો તમે આ રિપોર્ટ્સમાં લોન સંબંધિત તમામ જરૂરી માહિતી જોઈ શકો છો. અને અંતે, પાર્ટી એકાઉન્ટ કન્ફર્મેશન એક ઉત્તમ સુવિધા છે,
જેમાં તમે તમારા ગ્રાહકો અથવા વિક્રેતાઓને સરળતાથી એકાઉન્ટ સ્ટેટમેન્ટ મોકલી શકો છો. કન્ફર્મેશન માટે તમે આ કન્ફર્મેશન્સ એક સાથે પણ મોકલી શકો છો, જેનાથી પ્રક્રિયા ખૂબ જ કાર્યક્ષમ બને છે. તો આ રીતે તમે તમારી તમામ ફાઇનાન્સ ફંક્શન્સ સરળતાથી મેનેજ કરી શકો છો. આભાર.